કે જો એની પત્ની છે એ પ્રતિવત્તા એનો ભંગ થાય તો એનું મોત થાય, તો એ તો કુંવારો. પછી કૃષ્ણની એક ભક્ત બાઈ હતી તુલસી, એટલે એ પછીના જન્મમાં તુલસી છે. એને શનિદેવે સમજાવી કે ગમે એમ કરી નાની સાથે લગ્ન કરે, પછીના ભોગમાં તમે એટલે એ પરાણે સમજાવીને એની સાથે લગ્ન કરે. અને જે રાક્ષસ છે એ શંકર ભગવાન સાથે યુદ્ધ કરવાથી ત્યારે શનિ ભગવાન આમને કહે છે કૃષ્ણ ભગવાનને અને વિષ્ણુ ભગવાનને કે હવે તમે એ રાક્ષસનું રૂપ લઈ અને એ સતી પાસે જાઓ ને એને ભ્રષ્ટ કરો, સુવાનું રૂપ. એટલે કે આખી સૃષ્ટિ ખરાબ થઈ જશે. એટલે એમણે એવું કહ્યું કે રાક્ષસનું રૂપ લઈને ગયા કહ્યું. પછી પેલો તો ત્યાં લડતો હોય છે, આને ખબર પડે છે કે આ તો કોઈ બીજો માણસ છે, એટલે કે હું બીજો જ માણસ છું, પણ એનું સત્વ ભંગ થયું તો ત્યાં રાક્ષસ મરી એ શ્રાપ આપે છે, તમે પથ્થર હૃદય નાખો, હું આટલો બધો પ્રેમ તમે કરતી હતી તો તમે મારું સતીત્વ ભંગ કર્યું, મહિલા તો નહીં, કે તારો શ્રાપ મને સ્વીકાર્ય છે, હું પથ્થર અને આવતા હોય તું તુલસી થાય અને આપણા લગ્ન થશે. એ શાલિગ્રામ પથ્થરના સ્વરૂપમાં અને આ તુલસી સાથે લગ્ન છે બીજા. એને પછી અગ્નિમાં પ્રવેશ કરીને તુલસી વિવાહની આ. બરાબર. એટલે આમ પ્રકૃતિ એક પ્રકૃતિ છે, એક પુરુષ છે, અને પ્રકૃતિ અને પુરુષનો રાસ નિરંતર હાલે છે. અને આખી પ્રકૃતિ જે પુરુષની સામે આવે છે, એટલે દરેક વ્યક્તિ પુરુષ જ છે. આપણે જેને સ્ત્રી પુરુષનો અર્થ ચેતન તત્વ છે. અને આ પ્રકૃતિ સતત રીતે નિરંતર રીતે જીવાત્માની સામે જુદા જુદા સ્વરૂપ લઈને આવે છે. અને જુદા જુદા સ્વરૂપે લઈને આવે છે, ને જ્યાં લગીન એ મૂળ સ્ત્રોતને, મૂળ સ્વરૂપને કૃષ્ણ ભગવાન કયો, રામ ભગવાન કયો, જગદંબા કયો, અસ્તિત્વ કયો, પરમાત્મા કયો, તો આ પરમાત્માનું મિલન જ્યાં લગીન નહીં થાય, પરમાત્માનું મિલન જ્યાં લગીન નહીં થાય ત્યાં લગીન આ ખેલ છે એ ચાલુ રહેવાનો છે. એટલે એક સેન્સથી આપણે પરમાત્માથી ચ્યુત થયા છીએ, એટલે ભ્રષ્ટ થયા છીએ. પરમાત્માનું જે કોન્શિયસનેસનું જે તત્વ હતું, ચૈતન્યનું જે તત્વ હતું, ભાનનું જે તત્વ હતું, આનંદનું જે તત્વ હતું, પ્રેમનું જે તત્વ હતું, એમાંથી ભ્રષ્ટ થઈ અને આપણે સેલ્ફ સેન્ટરની અંદર આવ્યા છીએ. હવે આ સેલ્ફ સેન્ટરમાંથી જો આપણે બહાર નીકળી શકીએ તો આપણે કૃષ્ણ ભગવાન જેને કહેવાય, રામ ભગવાન કહેવાય, એની સાથે લગ્ન કરીએ. એટલે એક જીવાત્મા છે એને સ્ત્રી કહેવાય, અને પરમાત્મા છે એને પુરુષ કહેવાય. અને આ જીવ શિવનું મિલન થાય એના માટે આખી પ્રકૃતિ નિરંતર રીતે 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને 5 કોષીની અંદર નિરંતર રીતે વિકાસ કરી રહી છે. અને અત્યારે કોન્શિયસનેસનું અવતરણ પૃથ્વીની અંદર નિરંતર થઈ રહ્યું છે. એટલે કહેવાનું જે તાત્પર્ય જે પૌરાણિક હોય કે એ હોય, પણ જીવ અને પરમાત્માનું જો મિલન થાય ને એનું તાત્પર્ય છે. એટલે હવે જીવ અને પરમાત્માનું મિલન કરવા માટે આપણી અંદર જે બાધાઓ હોય કે ભાઈ આ જીવ પરમાત્માનું મિલન કેમ થતું નથી, સમષ્ટિ અને વ્યષ્ટિનું મિલન કેમ નથી થતું, તો એના માટે થઈને જે વસ્તુ પરમાત્માની સાથેના મિલનમાં આપણને અટકાવે છે એ વસ્તુને આપણે શોધી કાઢવી જોઈએ. અને એ શોધી કાઢી અને એ જો આપણા રસ્તામાંથી દૂર થઈ શકે તો પછી પરમાત્માનું મિલન થાય. એટલે અત્યારે પરમાત્માનું મિલન થતું નથી એનું કારણ એ છે કે હું દેહ છું એમ મને માનું છું, હું માન્યતા છે એમ મને માનું છું, હું ધારણા છું એમ મને માનું છું, હું અહંકાર છું એમ મને માનું છું, મને કોઈ નામ રૂપે, જાતિ રૂપે, હોદ્દા રૂપે, કોઈ કાબેલિયત રૂપે મને હું માનું છું. અને હું માનું છું એટલે હું પરમાત્માથી જુદો પડું છું. એટલે હવે આપણે ઇન્ક્વાયરી કરવાની છે કે ખરેખર હું કોણ છું. આ દેહ છું, ઇન્દ્રિય છું, એનો મેસેજ લઈ જાય જ્ઞાનતંતુ છું, એની અંદર રેકોર્ડ થાય બ્રેઇન સેલ છું, એને ચિત્ત જે મૂલ્યાંકન કરે છે એ ચિત્ત છું, કે ચિત્તે મૂલ્યાંકન કર્યું એને પ્રકાશ કરનાર કોન્શિયસનેસ છું. એની આપણે જો તપાસ કરી શકી તો આપણે જે જીવ શિવનું જે મિલન છે એ શક્ય બને. એટલે આપણે એવી શોધ કરવાની છે.
કે આપણે કોણ છીએ, અને આપણે કોણ છીએ એની જો બરાબર વ્યવસ્થિત રીતે ઇન્ફોર્મેશન દ્વારા નહીં, ગીતા કહે છે એટલા માટે નહીં, શાસ્ત્ર કહે છે એટલા માટે નહીં, પણ મેં મારા અંદરનું અંધારું જોયું છે, મારું અજ્ઞાન જોયું છે, મારો સ્વાર્થ જોયો છે, મારી લુચ્ચાઈ જોઈ છે, મારી કપટ જોયું છે. એટલે આ બધી વસ્તુ, મારી પ્રકૃતિની વસ્તુ જે મારી અંદર પ્રેમ વગરની સ્થિતિને જોઈ છે, એનો સાક્ષાત્કાર કર્યો છે, અને મને એવી ઈચ્છા થાય કે મારે આમાંથી બહાર નીકળી જવું છે, તો પછી જીવ અને પરમાત્માનું મિલન થાય. એના માટે જે જરૂરિયાત છે પ્યાસની અને ઇન્ક્વાયરીની. ઇન્ક્વાયર, અત્યારે આપણને ઇન્ક્વાયરી થતી નથી આપણે કોણ છીએ. આપણને જે બહારથી નામ આપેલું છે એ આપણે સ્વીકારેલું છે, જાતિ આપેલી છે એ સ્વીકારેલું છે, ધર્મ આપેલો છે એ સ્વીકારેલો છે, પણ આપણે ઇન્ક્વાયરી કરતા નથી. ખરેખર આ બધું હું છું, મારું છે કે હું કોણ છું, એની ઇન્ક્વાયરી જો આપણે કરી શકીએ તો પછી આનું મિલન થાય. એટલે પેલી વસ્તુ તો આપણી જે પ્રેમ વગરની સ્થિતિ, આનંદ વગરની સ્થિતિ, ભયવાળી સ્થિતિ, એનો સાક્ષાત્કાર જો આપણને થાય તો પછી જીવ અને શિવનું મિલન થઈ. અને જે માણસની અંદર નથી થતું એ શું થાય છે? આ બાજુ દ્રશ્ય જગત છે, એ દ્રશ્ય બધી વસ્તુ છે અને એ બધી દેખાય છે, પણ જે દ્રશ્યનો જે આધાર છે એ કંઈ દેખાતું નથી, એની પ્રતીતિ થતી નથી. એટલે આપણી ઇન્દ્રિયો જોવે તો કોને જોવે? ઇન્દ્રિયો માનો કે આંખ જોવે તો રૂપને જોવે, કાન સાંભળે તો શબ્દને સાંભળે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આપણી જે ઇન્દ્રિયો છે બહારનો અનુભવ કરી શકે, પણ અંદરનો અનુભવ ન કરી શકે. અને આ અંદરનો અનુભવ આપણે જો કરવો હોય, એટલે અંદરના અનુભવ માટે આ બધા શાસ્ત્રો છે. આ શાસ્ત્રોનું આખું લખાણ છે, ચાહે પુરાણ હોય કે ચાહે ઉપનિષદો હોય કે વેદ હોય, કે બધાનું જે લક્ષ્યાર્થ છે એ આપણે મૂળ જે સ્વભાવને ભૂલી ગયા છીએ એ સ્વભાવને આપણે પ્રાપ્ત કરી, એનો હેતુ છે. એટલે આપણે ઇન્ક્વાયરી કરી શકી, આપણા જીવનનું સવારથી સાંજ લગીનનું અવલોકન કરી શકી, અને અવલોકનની અંદરથી આપણા અંદરનો ખાલીપો, પ્રેમ વગરની સ્થિતિ, અશાંતિવાળી સ્થિતિ, ભયવાળી સ્થિતિ, એને શોધી શકી, અને શોધ્યા પછી, સાક્ષાત્કાર કર્યા પછી એમાંથી બહાર નીકળી જવાની જેટલા અંશમાં ઝંખના આપણને થાય એટલા અંશમાં એના તરફ આપણે ગતિ કરી શકીએ. એટલે સવાલ છે એ પૌરાણિક કથાનો નથી, પણ સવાલ છે એ જીવાત્મા છે ઉત્ક્રાંતિ દ્વારા, ઇવોલ્યુશનની પ્રક્રિયા દ્વારા પરમાત્માને કેમ મળે ને એનો અર્થ છે. પૈસાનું મૂલ્ય તોડવા માટે શું? એટલે પૈસા તો આપણો આત્મા છે. અત્યારે પૈસા છે એ આપણો આત્મા છે. એટલે આપણને જો પૈસાનું નુકસાન જાય તો હાર્ટ એટેક આવે, કોઈ દગો કરે તોય આપણા હાર્ટને એટેક આવી જાય. એટલે પૈસો છે એ આપણો અત્યારે આત્મા છે. હવે એ આત્મામાંથી કંઈક અંશ છે આપણે છોડી શકી, આત્માનો કંઈક અંશ છોડી શકી તો ત્યાંથી શરૂઆત થાય. એટલે આપણા આધ્યાત્મિક બધા પર્વો હતા કે એ બધા હતા, એ વખતે કંઈ ને કંઈ નિમિત્તે દાન કરે, યજ્ઞ કરે, એ પ્રકારની જે હતું ને એના દ્વારા આપણે શું થાય, થોડું છોડતા થાય, કોઈ નિમિત્તે છોડતા થાય. એટલે કંઈક અંશે માનો કે એ પૈસાનું જે આપણી અંદર જે મૂલ્યાંકન છે, એ પૈસા આપણી આગળ પડેલા છે, પૈસા આપણી આગળ ઢગલો પડેલા છે, લાખો કરોડો રૂપિયા પડેલા છે. મને એક રોગ આવે તો એ રોગ આવે, એની અંદર રોગ એવો છે કે એની અંદર તમે પૈસા વ્યય કરો પણ એ તો જાય એમ નથી, રોગ જાય એમ નથી. તો આ રોગના ભયમાંથી પૈસા બચાવી શકે એમ છે આપણને? રોગ છે. અચ્છા, રોગ આપણી આગળ પૈસાનો ઢગલો છે, પણ આપણને પત્ની સાથે, બાળકો સાથે, આજુબાજુના પાડોશી સાથે, સગા સંબંધી સાથે જીવતા નથી આવડતું, કોમ્યુનિકેશન કરતા નથી આવડતું. તો આ કોમ્યુનિકેશન કરતા નથી આવડતું, એમાં કંઈ પૈસા સહાય કરી શકશે? આ પૈસા છે એ ક્યાં સહાય કરશે?
આપણે એની તપાસ કરી છે કે પૈસાનો ઉપયોગ ક્યાં છે. તો કે પૈસાનો ઉપયોગ બહારની ખરીદી કરવી હોય, કોઈ વસ્તુ ખરીદી કરવી હોય, કાર ખરીદી કરવી હોય, કપડાં ખરીદી કરવા હોય, મકાન ખરીદ કરવું હોય તો બરાબર છે. એટલે બહારની જે મટીરિયલ મેટર હોય એને આપણે ખરીદવી હોય તો એ છે. પણ મારા અંદરની હવે એક મેટર છે અને એક સ્પિરિટ છે, એક પદાર્થ છે અને એક આત્મા છે, ચેતના છે. હવે આ પદાર્થ આવવાથી ચેતનાનું પરિવર્તન ના થાય. ચેતનાના પરિવર્તનની ચાવી શેમાં છે? તો કે ચેતનાનું પરિવર્તન કરવું જોઈએ. તો હવે માનો કે મારી ચેતનાની અંદર ભલે ને આ બાજુ મેટર છે, ઢગલો છે, પૈસાનો ઢગલો છે, પણ મારી ચેતના બદલેલી નથી. મારી ચેતના છે એ સતત રીતે ભયમાં જીવે છે. એને પાડોશીનો ભય છે, એને પત્નીનો ભય છે, એને આજુબાજુના લોકોનો ભય છે, ઘણા લોકોનો એનો ભય છે. તો હવે એ પૈસા છે આપણા ભયને કાઢી શકશે? તો કે પૈસા ભયને નહીં કાઢી શકે. રાગને કાઢી શકશે? તો કે રાગને નહીં કાઢી શકે. દ્વેષને કાઢી શકે? દ્વેષને. સંવાદ કરી શકશે? કોમ્યુનિકેશન કરવામાં પૈસા કોઈ સહાય કરી શકશે? તો એ સહાય નહીં. તો હવે પૈસો સહાય ક્યાં કરશે? માનો કે આ પૈસો છે એ આપણને સહાય ક્યાં કરશે? તો એ કે પૈસો એક સંદર્ભથી આપણને સહાય કરી શકે એમ છે કે આપણને પુણ્ય કમાવી શકે. હવે આપણને આ સ્થૂળ જગતની અંદર જો કાંઈક કામ કરવું હોય તો પુણ્ય કમાવી શકે એમ છે. એટલે પુણ્ય કમાઈ શકે એના માટે જો આપણે કોઈ વસ્તુ આપણે પુણ્ય તો છે જ. એમાં બે વસ્તુ છે, એક તાત્કાલિક મળતી વસ્તુ અને એક ભવિષ્યમાં મળતી વસ્તુ. એક ભૂખો માણસ છે અને તમે એને અન્ન આપ્યું, તો અન્ન આપો છો તો અન્ન દ્વારા એને સંતુષ્ટિ થાય છે. એ જ વખતે આપણને પણ અંદરથી આનંદ આવે છે કે આ વ્યક્તિને આપ્યું. એટલે એક તાત્કાલિક ફાયદો છે અને એક ભવિષ્યનો ફાયદો છે. એટલે હવે આપણે આ જગતની અંદર પૈસાનો ઢગલો કરેલો છે, પણ આ પૈસાનો ઉપયોગ રાઈટ યુઝ નહીં કરી તો પુણ્ય કર્મ આપણાથી કમાવાશે નહીં. અને પુણ્ય કર્મ આપણે શુભ કર્મ પુણ્ય કર્મ આપણે જો કમાશું નહીં તો શું થશે? તો કે પુણ્ય નહીં કમાય તો હવે આપણે પાપનો વિભાગ, ખરાબ કર્મનો વિભાગ જ્યારે ઉપસ્થિત થશે ત્યારે ખરાબ લોકો, ખરાબ પરિસ્થિતિ, ખરાબ વાતાવરણ, ખરાબ દેશ આપણને મળી શકે એમ છે. તો આપણે પુણ્યનો એક ફાયદો જો આપણે જો વેપારી જ હોય અને આપણે એનો બેનિફિટ લેવો હોય તો આપણે આ પુણ્ય દ્વારા ભવિષ્યના માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. એટલે ભવિષ્ય નહીં, અત્યારે આપણે આપીશું ત્યારે અંતઃકરણની અંદર તો આનંદ આપે જ છે. આપણે જ્યારે છોડી છે ને ત્યારે આનંદ આપે છે. અને જેટલું આપણે છોડી શકીએ છીએ, જેટલું આપણે એ કહે છે એક અન્નનો દાણો નાખી છે અને એમાંથી 100 થાય છે. તો આપણે જેટલા અંશમાં આપણે જે ત્યાગ કરી શકીએ છીએ ને એટલા અંશમાં. અને પુણ્ય કર્મ દ્વારા મોટી વસ્તુ જે છે એ શું છે? તો કે પુણ્ય કર્મ દ્વારા સત્સંગ અને સંત પુરુષ છે એનું મિલન થાય. આનું આપણને મૂલ્યાંકન થઈ જાય ને કે આપણે સારા માણસોનું મિલન તો પુણ્ય વગર થવાનું નથી. એટલે એ સંદર્ભથી પણ આપણે આ કરી શકશું ને તો પણ સારી વસ્તુ છે. અને બીજું તો આપણે ચોખ્ખું નજરમાં છે કે પૈસા હોય છતાં ભય જતો નથી, પૈસા હોય છતાં રાગ જતો નથી, પૈસા હોય છતાં આપણને જીવવાની કળા ન હોય, જીવન કેમ જીવવું એની કળા ન હોય. તો એ રીતે આપણે જો પૈસાનો વિચાર કરશું તો આપણે કંઈક એના માટે કંઈક છોડી શકશું. કાલ માટે પણ આપણે જ્ઞાનનો વિચાર ન કરી પણ કાલ માટે, કાલની પરિસ્થિતિ માટે વિચાર કરી તો આજ છોડશું એવું કાલ મળવાનું છે. આજ કંઈ છોડશું નહીં તો કંઈ મળશે નહીં. એ સેન્સથી એટલે પૈસા છે એ આપણને કોઈ પ્રકારની શાંતિ આપતા નથી, કોઈ પ્રકારની નિર્ભયતા આપતા નથી. અમુકનું એનાથી ઉલટું ભય પેદા કરે છે, સંશય પેદા કરે છે. આપણને બધા લોકો એમ લાગે ઇન્કમ ટેક્સનો દરોડો ક્યારે પડશે. એટલે જે વસ્તુને આપણે પકડેલી હોય ને એ વસ્તુ આપણને તાપ આપે છે એવું જ્યારે આપણને ન લાગે ને ત્યાં લગીને આપણે એને પકડી રાખવાની છે. પૈસો છે ને એ કમાવો હોય ને ત્યારે તાપ. પૈસો છે એને કમાવા જવું હોય તો તમારે કુટુંબ છોડવું પડે, ઘર છોડવું પડે, ક્યાંક બહારગામ જવું પડે, મહેનત કરવી પડે, ઘણું કરવું પડે ત્યારે પૈસો મળે. પૈસો મેળવવામાં તાપ અને મેળવ્યા પછી જ્યારે ખર્ચો આવે તો ખર્ચો કરવામાં તાપ કે આ પૈસા ભેગા કર્યા તેમાંથી ગયા તો એનો તાપ, એમાં ઇન્કમ ટેક્સવાળા લઈ જાય તો એનો તાપ, એના સિવાય સગા સંબંધી ન લઈ જાય એના માટેનો ભય.
એટલે તમે જે વસ્તુમાંથી આપણે પસાર થાય છે ને એનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. એ આપણને સુખ આપે છે કે આપણને દુઃખ આપે છે, એવું જો આપણે બરાબર રીતે અવલોકન કરી શકશું તો પછી આપણે એને આસાનીથી છોડી શકશું. જેટલી આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય એટલું એ સારું રહે. અને પ્રયોગ કરીને કરી જુઓ, તમે પ્રયોગ કરી જુઓ, બીજા માટે કંઈક કરી જુઓ. બીજા માટે આપણે કંઈ ને કંઈક કર્મ કરી છે ને પછી પ્રકૃતિમાંથી કેવી રીતે આવે છે એનું ઓબ્ઝર્વેશન કરો કે આજ પૈસો હું નિષ્કામ રીતે વાપરું છું, મારી કોઈ કામના નથી, પણ કોઈની જરૂરિયાત છે એ પ્રમાણેનો ઉપયોગ કરું છું. એને ખાલી ઓબ્ઝર્વેશન કરો કે આ આપ્યું, હવે આવે છે ક્યાંથી તમે જુઓ. એ રીતે ઓબ્ઝર્વેશન આપણે કરતા જઈએ ને તો પછી છોડવા માટેની આસાની થઈ જાય કે આ છોડી છે એના સંદર્ભમાં તો એનાથી વધારે મને મળે છે. તો એ સેન્સથી પણ આપણે કરી શકીએ એમ છે એમ. એટલે જીવનનું અવલોકન કરવાનું કે આ દીધું છે દીધું છે, તમે જેને દીધું છે ત્યાંથી કામ નહીં આપે, પણ તમે જ્યાં નથી દીધું ત્યાંથી એ આવવાનું છે. એટલે આપણે તો જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી છે ને ત્યાં તો આવતું જ નથી. માનો કે આપણા નજીકના લોકો હોય છે ને એ વધારેમાં વધારે હેરાનગતિ કરે અને આપણને ઉપયોગી થાય છે ને એ લોકો બહાર ના આપે છે. અચાનક રીતે કોઈ ઉપયોગમાં આવી જાય. તમે બરાબર જોજો, જેના માટે આપણે આ પૈસા રાખ્યા હોય છે એ લોકો વધારેમાં વધારે મેક્સિમમ આપણને દુઃખ આપે છે. અને આ પૈસો તમે બીજા માટે વાપરી જુઓ અને પછી એ તમને ક્યાંથી ઉપયોગ, ક્યાંથી રસ્તા કરીને આવે છે, ક્યાં જગ્યાએ ઊભું રહે છે એને પણ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ છોડ્યું એના બદલામાં આપણને જે મળ્યું એ અનંત મળ્યું. અને સાધનાનો પહેલો પાયો છે કે પહેલી વસ્તુ જે છોડવાની છે એ દેહાધ્યાસ નહીં છોડવાનો નથી, પહેલો છે એ પૈસો જ છોડવાનો છે. એટલે દાનનો મહિમા કીધો. દાનનો મહિમા શું કામ એને છે? તો એ કે દાનનો અર્થ કંઈક આપવું. એટલે આજ હું શું આપી શકું એમ છું, મારી આગળ શું અત્યારે છે? તો એ કે અત્યારે પૈસો છે, તો પૈસો છે એ મારો આત્મા છે. પૈસો આત્મા છે એટલે પૈસો આપું છું એટલે એનો અર્થ એમ છે હું આત્મા જ આપું છું. આજ હું પૈસો આપી ગયો તો કાલ મારી માન્યતાને પણ આપી શકીશ, કાલ મારા અહંકારને પણ હું આપી શકીશ. એટલે પ્રાઇમરી જે સ્ટેજ છે એ સ્થૂલતાથી શરૂ થાય. એટલે એક નાના બાળકને ઓલી કહાની કહેતા કે એક રાજકુંવરી હતી અને એને રાક્ષસ ઉપાડી જાય છે. રાક્ષસ ઉપાડી જાય છે પછી રાજકુંવર છે એની શોધ કરવા જાય છે. એટલે પછી રાજકુંવર છાનોમાનો મળે છે અને કહે છે કે એનું મોત ક્યાં છે એ તું પૂછી લે. એટલે કે એનું મોત ઓલો પછી એને કહે છે કે ઓનું ગળું દબાવી દે પોપટનું એટલે એનું મૃત્યુ. એટલે ઓનું પોપટનું ગળું દબાવી દીધું એટલે એનું મૃત્યુ થઈ ગયું. એમ આપણને શું દબાવી દે તો મૃત્યુ થાય? તો કે પૈસાને કંઈક થાય તો આપણને એટેક આવી જાય. તો આપણો આત્મા કયો કહેવાય? આપણો આત્મા જીવ ક્યાં હોય? તો કે પૈસામાં. તો આપણે અહંકારને છોડવો છે ને એની પૂર્વ શરત રૂપે પૈસાને છોડી છે. પૈસાના પણ બે પ્રકાર છે, એક લક્ષ્મી કહેવાય ને એક પૈસો કહેવાય. જે બેઈમાનીથી, જે લુચ્ચાઈથી, કપટથી એને પૈસો કહેવાય. અને આપણે શુદ્ધ એટલે બીજાના પરોપકાર માટે અથવા તો અસ્તિત્વ સાથે જોડાઈને જે મળે ને, આપણે કોઈના લુચ્ચાઈ ન કરી, કપટ ન કરી, અને એ જે પૈસો મળે ને એ સ્થાયી હોય. અને અહંકારને છોડી દો તો હંમેશને માટે સ્થાયી. આપણી અંદર જે પડેલો જે અહંકાર છે કે હું કરી લઈશ, હું કમાઈ લઈશ, એને આપણે જેટલા અંશમાં છોડી એટલા અંશમાં તો હંમેશને માટે એ લક્ષ્મી સ્થાયી થઈ જાય. એ અનંત રસ્તા કરીને આપણી આગળ આવે. એટલે એક વાત આપણે પ્રયોગ કરવાનો છે, પકડી રાખી છીએ એનો અને છોડી દઈ છીએ એનો. તમે ખાલી ઓબ્ઝર્વેશન કર્યો કે અહીંયા મેં કોઈ મારો કોઈ હગો નહોતો, સંબંધી નહોતો, પણ કોઈ બિચારો જરૂરિયાતવાળો માણસ હતો એને મેં આપ્યું. પછી ક્યાંથી આવે છે ને તમે છો, કઈ જગ્યાએથી ઉપયોગમાં આવે છે ને તો અમે ઓબ્ઝર્વેશન કરો. પૈસાને આપણે ગોતવા જઈએ ને, પૈસાના મૂળને ગોતવા જઈએ ને, પૈસાનું મૂળ શું છે? તો 3 રીતે પૈસો મળી શકે. એક આ બાયોલોજિકલ એનર્જી, તમે મહેનત કરો અને તમે કમાઈ જાઓ. મહેનત કરો, બુદ્ધિ લડાવો અને કમાઈ લ્યો. અને બીજું ભાવ દ્વારા પણ મળે. આપણા પ્રત્યે જેને
દાખલા તરીકે આપણા છોકરા છે, આપણા બાળકો છે, તમને એના પ્રત્યે ભાવ છે તો તમે એના માટે લાગણી છે તો તમે એના માટે ગમે એટલા રૂપિયા જમા કરી દો. એટલે આ 3 પ્રકારે આપણી અંદર પૈસા આવી શકે એમ છે. પૈસાની બનાવટ જે થાય છે એ 3 પ્રકારે થાય છે. એક બાયોલોજિકલ એનર્જી. બાયોલોજિકલ એનર્જી છે એ કેમાંથી થાય તો કે અન્ન દ્વારા. બાયોલોજિકલ એનર્જી અન્ન દ્વારા, આ બધા હવા દ્વારા, બધા દ્વારા, પણ અન્ન મુખ્યમાં. તો અન્ન કોણ બનાવે છે? અન્ન બને ક્યાંથી? પૃથ્વીમાં. આપણે બનાવી છીએ કે આપણે નથી બનાવતા. તો અન્ન છે એ કુદરતનું છે, જલ છે એ કુદરતનું છે, અને અન્ન જલ પરમાત્મા આપે છે અને આપણે આ શરીર માટે યુઝમાં લઈએ છીએ. તો એ જે વસ્તુ છે આપણી નથી. એટલે હવે શરીર દ્વારા જે મેળવશું એ આપણું નથી, કુદરતનું છે. પચાવવાની પ્રક્રિયા કોણ કરે છે? અન્ન તો એ ઉગાડે છે, પણ એના સિવાય પચાવવાની પ્રક્રિયા કોણ કરતું? કે પચાવવાની પ્રક્રિયા એ કરે છે. તો હવે એ એનર્જી છે એ કોની છે? તો કે અસ્તિત્વની છે. તો હવે શ્વાસ દ્વારા, એર દ્વારા હવા લઈ છે, એના દ્વારા ભાવનું નિર્માણ થાય છે. તો એ ભાવ છે એનું નિર્માણ કરવા માટે કુદરત છે. અને બુદ્ધિ, ઇમ્પ્રેશન ફૂડ દ્વારા બુદ્ધિ બને છે. તો આ બધી આ 3 પ્રકારની એનર્જી દ્વારા આપણે પૈસો કમાઈ શકીએ છીએ. તો હવે તમે વિચાર કરો કે પૈસો 3 વસ્તુ દ્વારા, અસ્તિત્વના 3 ઠેકાણા દ્વારા થાય. એક બાયોલોજિકલ દ્વારા, એક હવા દ્વારા, શ્વાસ દ્વારા એટલે ભાવ દ્વારા, અને ત્રીજું ઇમ્પ્રેશન ફૂડ દ્વારા. હવે તમે વિચાર કરો કે આ અસ્તિત્વ 3 પ્રકારે આપણને ઉર્જા આપીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ. એટલે આપણો આમ અધિકાર નથી અને મારાપણા કરવાનો અધિકાર નથી. 5 મહાભૂતનું બોડી પણ એ આપે છે, પ્રકૃતિ આપે છે, અને બધું એ આપે છે. એટલે આપણો કોઈ અધિકાર નથી. હવે આપણે એવું કરી શકીએ કે આ અસ્તિત્વ જ બધું આપે છે, તો આપણે અસ્તિત્વની સાથે નિરંતર જોડાઈ જઈએ. તો હવે આપણે બીજી મજૂરી નથી કરવી. બહારની કેટલી મજૂરીઓ આપણે કરી જોઈશ, પણ હવે આપણે જો સાચી રાઈટ ડિરેક્શનમાં જવું હોય અને હંમેશને માટે એ કે લક્ષ્મી સ્થાયી કોની આગળ છે? તો કે વિષ્ણુ ભગવાન આગળ. વિષ્ણુ ભગવાન છે એની આગળ લક્ષ્મી સ્થાયી છે. તો આપણે વિષ્ણુ ભગવાન કોણ છે? તો કે વિષ્ણુ ભગવાન છે એ આ ચેતન તત્વ છે, આ કોન્શિયસનેસ છે, એ વિષ્ણુ ભગવાન છે. તો હવે આ વિષ્ણુ ભગવાન છે એની સાથે સતત રીતે અનુસંધાનમાં રહી તો તમારી લક્ષ્મી ક્યારેય તમારી આગળથી પીછો ન છોડે. તમે અહીંથી બંધ કરો, અનંત રસ્તાઓ ગોતીને તમારી આગળ આવે. તો હવે આપણે શું કરવાનું છે? તો એ કે અસ્તિત્વની સાથે આપણો જેટલો નાતો, ભલે વ્યવહાર કમાવા જાય તો ભલે કમાવા જાય, જે કરવું એ કરી, પણ આપણો ભરોસો આપણી બુદ્ધિ હારે નહીં, આપણી શક્તિ હારે નહીં, પણ આપણને કુદરત હારે, પરમાત્મા હારે આપણો ભરોસો હોય. જો આપણો આવો ભરોસો આપણી અંદર હોય અને એ ભરોસા દ્વારા પછી આપણે જે કર્મ કરીને, તો એ બધી વસ્તુ આપોઆપ એ જે ધંધો કરે, આ લોકો જે લોકો અસ્તિત્વ સાથે અનુસંધાન કરીને ધંધો કરે ને, તો એનો ધંધો હારો હાલે. એની બધી વસ્તુ સારી જ હોય. ગમે તે કામ કરે ને તો એમાંથી કુદરત છે એને એના પૂરતું આપી જ દે, એની જવાબદારી છે. તો હવે આપણે આ પૈસો જે હંમેશા કોઈ દી ન જાય, એની ચાવી આપણી આગળ શું છે? તો કે સતત નિરંતર આ જે અસ્તિત્વ છે, જે હોવાપણું છે, જે જોવાપણું છે, એની સાથે નિરંતર આપણો નાતો કર્યા રાખે. અને નાતો કર્યા રાખીએ એટલે તમે વિચાર કરો કે આખા બ્રહ્માંડનું મેગ્નેટ છે આ જે અસ્તિત્વ છે, એ આખું બ્રહ્માંડ એમાંથી નીકળેલું છે. સૂર્ય, ચંદ્ર, તારા, કરોડો નિહારિકાઓ એમાંથી નીકળેલી છે. બધી વસ્તુ એમાંથી નીકળેલી છે. હવે તમે એનું ભજન કરો છો તો એ મેગ્નેટ છે. હવે એની આગળ એ મેગ્નેટ છે એટલે મેગ્નેટ આગળ બધી વસ્તુ ખેંચાઈને આવે. એટલે આપણે પછી મહેનત ન કરવી પડે. આપણું જીવન એટલું બધું આસાન થઈ જાય ને કે અત્યારે પૈસા પાછળ દોડતા હોય તો પૈસા ગમે એટલા હોય તો આપણે કેટલી વાર સાંભળી છીએ કે મોટા મોટા પૈસાદાર લોકો, કરોડોપતિ, અબજોપતિ, કંઈક એવી વસ્તુ બને, થોડા વર્ષની અંદર પરિવર્તનો પામે અને ગરીબ થઈ જાય. પણ જે લોકો આની અંદર અનુસંધાન કરે છે ને, એ કોઈ દી ગરીબ થાય નહીં. બધી રીતે, ખાલી પૈસા દ્વારા નહીં, પણ અંદર પણ એને મોટી ગરિમા મળે, અંદર આનંદ, અંદર પ્રજ્ઞા, અંદર શાંતિ, અંદર સમજ એ પણ પ્રગટ થાય. એટલે સાચો પૈસો જો કમાવો હોય આપણે, તો સાચો પૈસો કમાવો હોય તો આ અસ્તિત્વની સાથે નિરંતર અનુસંધાન અને પ્રયોગ કરો કે એમ ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે, આ ખાલી કલ્પના છે કે છે, આપણે એનો પ્રયોગ કરીને જોવું જોઈએ. એટલે કોઈ દી પૈસો જવા ન દેવો હોય અને આપણે વેપારી જેવા હોય તો પણ આ કામનું છે કે આપણું અનુસંધાન એની હારે કરી. અને જેટલા અંશમાં આપણી અંદર અહંકાર ઓછો થશે ને, એટલા અંશમાં પ્રકૃતિ આપોઆપ હેલ્પ કરશે.
આખી જવાબદારી છે એ કુદરત લઈ લે છે. આપણે જ્યારે કરતા થાય છે ત્યારે પરમાત્મા અકર્તા થાય, અને આપણે જ્યારે અકર્તા થાય એટલે પરમાત્મા આપણા માટે કરતા બને. એટલે હવે આપણે શું કરવું છે એ જોવાનું. એટલે પુરુષાર્થ જે હતી ને, પુરુષાર્થ જે વસ્તુ અપ્રાપ્ત હોય એના માટે પુરુષાર્થ કરાય એમ. હવે આપણને આ પૈસો છે, અર્થ છે, કામ છે, આ બે વસ્તુ છે ને એ તો એની મેળે જ મળે, એના માટે પ્રયાસ જ કરવાનો ન હોય. એટલે પ્રયાસ ન કરવાનો એટલે પછી બધા એનો પ્રશ્ન એમ થાય તો અમે કંઈ કામ ન કરી. એટલે આપણે કામ કર્યા વગર રહી શકવાના જ નથી. પેલી વસ્તુ એવી છે કે આપણે એ તો કરી જ નથી શકવાના, તો હકીકત છે. એટલે હવે આપણે બરાબર રીતે સમજવું જોઈએ કે અર્થ અને કામ તો પ્રારબ્ધ મુજબ મળવાના જ છે. હવે જે નથી મળવાનું એ શું છે કે ધર્મ અને મોક્ષ છે, ધર્મ અને આનંદ છે, ધર્મ અને પ્રેમ છે, ધર્મ અને શાંતિ છે, ધર્મ અને સમજ છે. એ આપણને જો મળે એ પુરુષાર્થ છે. એટલે આપણે ઉલટું કરી છીએ, જે વસ્તુ મળવાની છે એની પાછળ જાય છે, અને જે વસ્તુને આપણે મેળવવાની છે એને સાવ છોડી દઈએ છીએ. એટલે ખરેખર પુરુષાર્થ કરવો હોય ને તો આ બ્રહ્માંડનો જે આધાર છે એની સાથે આપણું જેટલું અનુસંધાન થઈ શકે ને, એટલે એની અંદર શાંતિ છે, એની અંદર આનંદ છે, એની અંદર પ્રેમ છે. અને આ જળ વસ્તુની અંદર શું છે? તમે કોઈ પણ જળ વસ્તુને ચોટીને જોઈ લ્યો તમે કે આ જળ વસ્તુ પૈસાની ચોટી ગયા, જળ છે ને ચોટી ગયા, એટલે તમે શું કરશો કે ધંધો કરું પણ ધંધાની અંદર બેઈમાની કરું. મને વધારે પૈસો કેવી રીતે થાય? તો મને વધારે પૈસો તો મને 50 રૂપિયાનો આવ્યું હોય ને હું 200-500માં વેચું તો જલ્દીથી પૈસાદાર થઈ જાઉં. તો હવે આ આપણને શું કરાવે છે? આ જે વસ્તુ આપણને મળવાની છે એના માટે આપણે બેઈમાની કરી છે, અને જે વસ્તુ પ્રયાસ વગર મળવાની નથી એને છોડી દઈ છે. એટલે આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? તો એ કે અનુસંધાન છે ને, આ સતનું, ચિત્તનું, આનંદનું, પ્રેમનું અનુસંધાન સતત રહે, એટલે એનું મૂલ્યાંકન. એટલે જળ વસ્તુ સાથે આપણે ચોટી છીએ તો શું થાય છે? તો કે જળ વસ્તુ સાથે ચોટ્યા એટલે આપણી અંદર રાગ આવ્યો, દ્વેષ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, ભય આવ્યો, હિંસા આવી. તો હવે આપણે ક્યાં ચોટાય? તો કે જેની અંદર પ્રેમ હોય, જેની અંદર આનંદ હોય, જેની અંદર શાંતિ હોય એની ચોટાય. અને આપણે જોઈને કંઈ સ્વીકારવાનું કાંઈ નથી, કે આ જ્ઞાનને કંઈ સ્વીકારવાનું નથી. આપણે આપણી અંદર જોયું કે જળ વસ્તુની જેટલી આપણને આસક્તિ હોય ને એના દ્વારા ખોટા કર્મ જ થાય. એ શાંતિ ના. અને કોકના જીવનમાં જો જે લોકો આપતા હોય એને તમે જોયા રાખો. જે લોકો આ ક્રિયા કરે છે ને, આપવાની ક્રિયા કરે છે, વહેવાની ક્રિયા કરે છે, બીજા માટે જીવે છે, એવા લોકોનું તમે ઓબ્ઝર્વેશન કરો કે એવા જીવનની અંદર તમને ક્યાંય અછત લાગે છે, કોઈ વસ્તુની અછત લાગે છે, તમે જુઓ. એટલે માનો કે આપણને એમ થતું હોય ક્યાંક આપણે આ કરીને ક્યાંક આપણું વહી જાય તો બધું, તો આપણે ઓબ્ઝર્વેશન કરી બીજા લોકોનું કે જે લોકો આવું જીવન જીવે છે, તો એના દ્વારા આપણને પ્રેરણા મળશે કે એ કાંઈ રાખતા નથી તો એને બધું મળે છે. એટલે આ સંસાર છે ઊંધો હાલે છે, એ વસ્તુની પાછળ દોડે છે ને વસ્તુ એનાથી પાછી એ ભાગી જાય છે, પ્રકૃતિ એનાથી ભાગવા માંડે છે. અને તમે પરમાત્માને હાથ મૂકવા માંડો, પરમાત્માના અનુસંધાન કરવા માંડો, એટલે આખી પ્રકૃતિ તમારી પાછળ આવે. એટલે કૃષ્ણ ભગવાનનો એક અર્થ આકર્ષણ કરનાર કીધું, અને અસ્તિત્વ છે ને એમાં આપણે જીવીને એટલે બધી વસ્તુનું આકર્ષણ થાય, બધી વસ્તુ આકર્ષિત થાય ને તમારી તરફ જ વહે. જેમ બધી નદીઓ સમુદ્ર તરફ કેમ વહે, એમ બધા પદાર્થો, બધી વસ્તુ, કારણ કે એમાંથી જ બનેલા છે, તો એને એની બાજુ આવવું જ પડે.
એક અવલોકન વિશેનો પ્રશ્ન છે. હમ. તાદાત્મ્ય કે આસક્તિ છે હમ. બહારના પદાર્થની કે અંદરની આપણી વૃત્તિ, એને નિવારવા માટે એમ કે આપણે તટસ્થ અવલોકન હમ. કરવું જોઈએ. હમ. હવે પરિસ્થિતિ બની કે અંદર ક્યાંક જે આવ્યું અપમાનનું રિએક્શન કે, ત્યારે જે અવલોકન કરવાનું છે એમાં એમ કે કૃષ્ણમૂર્તિ એમ કે છે કે એમાં વિચાર ન પ્રવેશી જવો જોઈએ, તમારો વિચાર ન આવી જવો જોઈએ, અવલોકન એમને એમ રહેવું જોઈએ. તો એના કારણોમાં ન જાઓ ને એનાલાઇઝ ન કરો, બરાબર. એક. અને બીજું, આ બાજુ તમે એનાથી ક્યારેય જુદાય ન પડો, કારણ કે એ તમારી માન્યતા હશે, એટલે તમે એમને ત્યાં ને ત્યાં રહ્યો. હવે એનું એમ કેવું છે કે એ વખતે જ તમે જે અવલોકન કરતા હશો ત્યારે જ એની ઇન્ટેન્સિટીમાં દ્રષ્ટા પ્રગટ થશે. હવે આપણે અહીં સત્સંગમાં એમ કહીએ છીએ કે પેલા દ્રષ્ટાનું પરોક્ષ જ્ઞાન કરવું, તો એ કોઈ માન્યતા કે એવું નહીં બની જાય, એને આમ સામે ઉભા રહીને જોવામાં એ અવરોધ નહીં કરે. આમ તો આ પ્રયોગનો પ્રશ્ન છે. ના ના ના, કાંઈ વાંધો, બરાબર છે. એટલે તમે તટસ્થ અવલોકન શું કામને કરવા માંગો છો? માનો કે તટસ્થ આપણે અવલોકન કરી શું કામ કરવા માંગી છીએ? એટલે આપણે અલગ છીએ એમ. એટલે અલગ છીએ એ તમારી માન્યતા છે કે તમારી શોધ છે? એ જ પ્રશ્ન. પ્રશ્ન એ જ જગ્યાએ છે. તો પ્રશ્નની અંદર હવે મુદ્દો એ આવે છે કે તમે કૃષ્ણમૂર્તિ કહે છે એમ હાલવા માંડો કે હવે તટસ્થતાથી આપણે રહેવું જ છે, માન્યતા દ્વારા તમે શરૂ કરો, અને એક તમે શોધ કરો કે ભાઈ તટસ્થ જેવું તત્વ મેં તો અનુભવમાં, મારા જીવનના અનુભવમાં તો નથી. તાદાત્મ્યનો મને અનુભવ છે, પણ આ તટસ્થ તત્વ છે એનો મને અનુભવ નથી. તો હું એને માની લઉં કે શોધું? અને શોધવા માટે શું કરવું પડે? તો કે શોધવા માટે જ્ઞાતને ફેંકી દેવું પડે. જેટલું આપણને ઇન્ફોર્મેશન મળેલી છે ને એને રિજેક્ટ એ સેન્સમાં કરવાની છે કે આ મારો એક્સપિરિયન્સ નથી, આ અનુભવ છે કૃષ્ણમૂર્તિનો છે, ગીતાનો છે, કોઈ સ્વામીજીનો છે, પણ મારો અનુભવ નથી, મારી આંખથી જોયેલી વસ્તુ નથી. તો આપણે કેવી રીતે સ્વીકારશું કે આવી કોઈ તત્વ છે? એમ એમાં કોઈ પ્રશ્ન હોય તો કે મારામાં ધારો કે અત્યારે ક્રોધ જ આવ્યો, આ ઘડીએ જ કે ઈર્ષા આવી, તો મારે શું કરવાનું? એને જોવાનું ને એની કશું કામ ને શું કામ જો તમે શું કામ ન ભાવે એની સાથે એકાકાર કેમ ન થાવ? તો હું મારી બહાર નીકળી જાઉં કે એનો કે મેમરીમાં આવે. એમની મેમરી તમે નથી એમ કોણે કીધું? એ કોણે કીધું તમને? તમે માનેલું છે તમે મેમરી નથી કે શોધેલું છે? જેમ તમે એમ સમજો કે એક બાયોલોજીકલ ડેટા છે, એક સમાજના આપણને આપેલા ડેટાઓ છે, એના દ્વારા આપણે પૈસા, પ્રતિષ્ઠા, કીર્તિ, ઇજ્જત કમાવા નીકળી જાય છે. ધર્મ દ્વારા કંઈક શુભ કર્મો કરવા નીકળી પડી છે. એ બધા બહારના ડેટા છે. એવો અધ્યાત્મ શું બહારનો ડેટા છે કે જે આપણને ધક્કો મારે? એ એમ કહે કે તમે સ્મૃતિ નથી એટલે આપણે સ્મૃતિ નથી. એ એમ કહે કે તમે દ્રષ્ટા છો એટલે આપણે દ્રષ્ટા છીએ. આ માન્યતા છે. માનો કે કૃષ્ણમૂર્તિએ કીધું કે તમે તટસ્થ અવલોકન કરો, પણ આપણે ઇન્કવાયરી કા નથી કરતા? શું કામ તટસ્થ અવલોકન કરીએ? અમે કંઈ કારણ? અમે આ જીવનથી ખુશ છીએ. આ તો આપણે કોઈ બહારથી સાંભળ્યું કે આ સ્મૃતિની બહારની કોઈ તત્વ છે, એટલે સાંભળેલી વસ્તુને માની લઈ છે, અને માની લઈ છે એટલે એનું પરિણામ નથી આવતું. એટલે એમાં તમને એમ થતું હોય કે હજી કંઈક એમાં કંઈક વાંધો છે તો કયો તમે તાર કંઈ. કારણ કે આપણે જે પરોક્ષ જ્ઞાનની વાત કરી છે ને તો કરવું જ પડશે. એ કર્યા વગર તો હલવાનું જ નથી. એ સર્ચ છે, શોધ છે. અને તમે માનો કે માની લીધું એટલે એ કેટલું લેઝી બ્રેઇન હશે કે એણે સ્વીકારી લીધું બધી વસ્તુને. એક્સેપ્ટ કેમ કરી લીધી? અને એક્સેપ્ટન્સ હોય કે રિજેક્શન હોય, બે બ્રેઇન છે.
અને એક્સેપ્ટન્સ અને રિજેક્શન બેય નહીં, ન સ્વીકાર ન અસ્વીકાર અને વચ્ચેની હાલતમાં જવું એ બુદ્ધિ માટે આમ શું કહેવાય ભયાવહ છે. બુદ્ધિ એમ કે છે તમે કાં હા પાડો કાં ના પાડો, બેમાંથી. અને આપણે જે પસાર થવાનું છે એ ઇન્ક્વાયરી કરવાની છે, અને ઇન્ક્વાયરીની અંદર ન હા ના ખબર નથી. એટલે કૃષ્ણમૂર્તિમાંથી તમે એ મુદ્દો કેમ ઉઠાવ્યો કે એમાં પરોક્ષ જ્ઞાન નથી ને આમાં પરોક્ષ જ્ઞાન છે, એમાં એમ કેમ કીધું તમે? એનું શું કારણ? કેમ કે તમે જયારે અવલોકન કરો ત્યારે ક્યાંય માનીને ના ચાલો એમ. હા, તો આપણે ક્યાં માનીને ચાલવાનું જ નથી ને. માન્યતા નથી. પરોક્ષ જ્ઞાન છે એ માન્યતા નથી. પરોક્ષ જ્ઞાન છે એ શોધ છે. ક્રોધ આવે ત્યારે તમે ક્રોધ થી જુદા નથી, તમે ક્રોધ જ છો, તમે જ છો ક્રોધ, એવું તો અનુભવમાં આવે છે. તો શું થાય? કહેવાની જરૂર એમ નહીં, તો શું થાય? માનો કે તમે ક્રોધ હો તો શું થાય? હાલો હું ક્રોધ જ છું તો શું થશે? હવે તમે એટલે ખરેખર આપણે એ જાણતા જ નથી. ક્રોધ હું છું એમ જાણતા નથી. આમ માનો કે હું ક્રોધ છું તો હવે પરિસ્થિતિ શું બને? એમ માનો કે મને ખબર પડી ગઈ કે હું ક્રોધ છું તો શું બને? અંદર શું બને? ખરેખર તો જલીને બહાર નીકળી જવું પડે. ના, જલીને બહાર નીકળવાની જરૂર નથી. હું ક્રોધ હોઉં તો હવે આ સારો કે ખરાબ એવું કંઈ કહેવાની જરૂર જ ન પડે. એટલે એનું જે તમે જો વિશ્લેષણ કરનાર હોય ને એ ઘટી જાય. એ જે કહેવા માંગે છે એ શું કહેવા માંગે છે? તમે ક્રોધ છો તો હવે તમારે ક્રોધ વિશે કંઈ બોલવાનું જ નથી, તમે જ છો. તો હવે શું થાય? સામે ક્રોધ હોય અને અહીંયા કોઈનું વિશ્લેષણ કરનાર ન હોય, એટલે એનો અર્થ એમ હોય દ્રષ્ટા હોય ને. ક્રોધની સામે દ્રષ્ટા આવી ગયો, એટલે ક્રોધની સામે દ્રષ્ટા આવી ગયો તો એનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. એટલે એ વસ્તુ આપણને ખ્યાલ નથી, આપણે ક્રોધ જ છીએ. કારણ કે આપણે જુદી જુદી ડેટા મળેલી છે, વિરોધાભાસી ડેટા મળેલી છે. એક એમ કહે છે કે તમે ક્રોધ છો, અને ધર્મના લોકો કે ના તું જુદું તત્વ છો. હવે આ જેવો ક્રોધ આવે એટલે આપણને એમ થાય કે ક્રોધ ખરાબ વસ્તુ છે, સારી વસ્તુ નથી. તો હવે આપણે ક્રોધ ક્યાં રહ્યા? એટલે આપણે ક્રોધે નથી. ક્રોધને આપણા અંગ તરીકે સ્વીકારતા નથી. ખરાબ વસ્તુ જેટલી છે ને એને આપણો હિસ્સો નથી ગણતા આપણે. એ કંઈક બહારની વસ્તુ હોય ને ફોરેનની, એવું આપણે ગણી છે. એ વખતે કંઈક એવું લાગે છે કંઈક જુદી વસ્તુ છે એમ. સારી વસ્તુ હોય તો આપણે એમ કે એ મારી છે, પણ ખરાબ વસ્તુ જયારે આવે તો એમ કે એ મારી નથી એમ. કોન્સેપ્ટ ને આઈડિયલ માં પડી જવાય છે તો નથી. પછી આવો કે આવે. એટલે આમ પ્રશ્ન જે છે ને, આ જે તમે પ્રશ્ન કર્યો ને, એ પ્રશ્નની અંદર મનની જે ગતિ છે ને એને જોવાની છે. મનની જે ગતિ, મનની ગતિની અંદર કોઈ એમ કીધું કે તમારે શોધ કરવાની છે, પરોક્ષ રીતે આત્મા છે કે એની શોધવાનું છે. એટલે આ આળસુ છે, બ્રેઇન છે એ આળસુ છે, એને કંઈ કરવું નથી. એટલે સીધો રસ્તો જો કોઈ મળી જાય, આ કર્યા વગરનો, શોધ કર્યા વગરનો કોઈ રસ્તો જો એના હાથમાં આવી જાય તો એ શોધવા માંગે છે, સહેલો રસ્તો ગોતવા માંગે છે. તો સહેલો રસ્તો તો નથી ક્યાંય. શોધ તો આપણે જ કરવી પડે. એટલે બે વચ્ચેનો ડિફરન્સ સમજાય કે એક શોધ અને એક સ્વીકાર, બે વચ્ચેનો ડિફરન્સ કઈ છે? છે એટલે છે ખરો, પણ એ ભેદ પાડવાનો નથી બન્યો. શોધ અને માન્યતામાં ભેદ કઈ ખરો? શોધ કરી હોય તો પછી આપણને ઊંઘમાંથી તો ઉઠાડીને પૂછે તો એ શોધ હલે નહીં. માન્યતા હોય તો ક્યારે બદલાઈ જાય બહારની પરિસ્થિતિ કે આપણા
મનના કોઈ એટલે મતલબ અનુભવ વખતે જે બોલા સ્વામી વિવેકાનંદ ગોતવા નીકળ્યા હતા કે ઈશ્વર છે કે નહીં, એટલે એને ઓલા આપણે રવિન્દ્રનાથના મોટા ભાઈ બેઠા હતા એને હલાવીને હા પ્રશ્ન પૂછ્યો કે તમે ઈશ્વરને જોયું છે. એ થોડાક એ વખતે ડરી ગયા, એટલે વિવેકાનંદને ખબર પડી ગઈ કે આ સાચી વસ્તુ નથી. પછી એ રીતના એને રામકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો. હમ રામકૃષ્ણને કીધું કે આ તું બેઠો છે એમ જ મેં હમ જોયા છે. એટલે કે રામકૃષ્ણની શોધ હતી ને ઓલાની કદાચ આપણે તપાસ કરવા માંગીએ છીએ શોધ શું છે. માનો કે હવે શોધ તો બરાબર એની શોધ, પણ શોધ પોતે શું છે, શોધમાં શું શું તત્વ હોય, શોધ જે કરતા હોય એમાં શું શું હોય, એમ શોધ કરે એ કેવી રીતે થાય. એટલે શોધની અંદર એક વસ્તુ હોય કે નવીનતા હોય. હમ એટલે શોધ કરી હોય તો આપણને એવું લાગે કે આ વસ્તુ નવું જ છે. આપણને ખુદને જે રૂટીન આપણા જે ઇમ્પ્રેશન હોય એની અંદર એક કાંઈ માસિક હોય કે જૂનાપણું લાગતું હોય, આપણને અંદરથી જ લાગતું હોય કે આ વસ્તુ જ્યારે શોધમાં કંઈક નાનું આપણે કોઈ નાની વસ્તુમાં આપણે એવું આપણે કંઈક વસ્તુ આપણને મળે તો આપણને એની અંદર એક અમુક સમય માટે તો એ નવીનતાનું તત્વ લાગે. લાગે. એટલે આના અનુસંધાનમાં વચ્ચે માન્યતામાં એવું લાગે કે મને ખબર છે, બરાબર. અને શોધમાં ખબર જ ન પડે. ખબર નથી તો શોધ કરે ને, ખબર હોય એ લોકો તો શોધ ન કરે ને. એટલે એકે તબક્કે ખબર પડે જ નહીં. આમ એકે તબક્કે એટલે આપણને જે ઇન્ફોર્મેશન મળેલી છે ને, એટલે આપણને એવું લાગે છે ખબર છે, પણ ઇન્ફોર્મેશન તો બીજા લોકોની છે, આપણું તો કાંઈ નથી. તો ઇન્ફોર્મેશન છે એ ખરેખર ખબર નથી, અને ઇન્ફોર્મેશન છે એ કટોકટી વખતે, જીવનના વ્યવહાર વખતે કંઈ કામ આપતી નથી. આ જે આપણે માન્યતાઓ જે છે ને એ કંઈ કામ નથી આપતી, પણ શોધ છે એ કામ આપે. શોધનો અર્થ શું થાય, મને ખબર નથી, મેં જોયેલું નથી, મેં જાણેલું નથી. એટલે જે આપણે જોયેલું નથી તો આપણે એમ કહીને કે ખબર નથી. એટલે આપણી શોધ કેવી રીતે થાય કે મને ખબર નથી. એટલે ખબર નથી એ કંઈ આમ વારે વારે રિપીટ કરવાની વસ્તુ નથી, પણ એ એક ચિત્તની એક અવસ્થા હોય છે કે જેની અંદર સતત રીતે આપણું ઓબ્ઝર્વેશન હોય તો એમ લાગે કે ખબર નથી, ખબર નથી, ખબર નથી. એટલે ખબર નથી એવી પરિસ્થિતિ છે ને, એક આપણને ઇન્ક્વાયરી છે. પરિસ્થિતિમાં ખબર નથી, અને આપણે એટલે આજે આપણે આપણી અંદર જે મૂંઝારો નથી થતો ને, એનું શું કારણ છે? હવે આપણને ખબર હોય તો મૂંઝારો ન થાય. હવે મને પ્રશ્ન છે કે દ્રષ્ટા નામની વસ્તુ શું છે, અથવા લોકો એમ કહે છે કે તટસ્થતા વાળું આ તત્વ છે, તો એ શું છે? હવે મને ખબર ન હોય તો શું થાય? હું કંઈ જાણતો નથી. હવે બધી મારી માહિતી છે એને મેં રિજેક્ટ કરી છે, કાં તો બધી માહિતી છે, અને મને અત્યારે સવાલ છે કે આ દ્રષ્ટા નામનું તત્વ શું છે? હવે દ્રષ્ટા નામનું તત્વ શું છે? એ કાંઈ બુદ્ધિની બુદ્ધિ તો બહારથી આવેલી વસ્તુ છે, ઇન્ફોર્મેશન છે. એ કોઈ દી આત્માને કે દ્રષ્ટાને જોઈ જ ન શકે. તો હવે એ જોઈ નથી શકતું, તો હવે શું થાય? તો જોઈ નથી શકતું એટલે હવે અંદર મૂંઝારો થાય છે. જ્ઞાત બધું ખલાસ થઈ ગયું. જેટલી ઇન્ફોર્મેશન હતી એટલે આપણને ખબર પડી ગઈ કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા બુદ્ધિ બને. આ કહેવાતી બુદ્ધિ છે એના દ્વારા બને, અને આત્મા તો એની પહેલા છે, દ્રષ્ટા તો એની પહેલા છે. તો હવે આ બુદ્ધિ છે એને જાણી જ ન શકે. તો હવે મારે દ્રષ્ટાને જાણવું કેવી રીતે? દ્રષ્ટા એટલે શું? દ્રષ્ટા એટલે શું? દ્રષ્ટા એટલે શું? હવે દ્રષ્ટા એટલે શું એમ હું બોલું છું, અંદર મારી અંદર ઇન્ક્વાયરી છે, અંદર મૂંઝારો છે, જવાબ નથી. આ જે જે ઇન્ફોર્મેશન છે એને તો મેં રિજેક્ટ કરી દીધી છે. હવે મારી અંદર મૂંઝારા સિવાય કાંઈ નથી, અને આ મૂંઝારાની પરિસ્થિતિ જેટલી તીવ્રતાથી આવે ને એટલો અંદર પ્રકાશ થાય. તો આ જે પ્રકાશ થવા માટેની આપણે ભૂમિકા આપતા નથી. આપણે અંદરના ચિત્તતંત્રને આપણે એમ કહીએ દ્રષ્ટા છે, એ સાક્ષી છે, એ સત છે, એ આનંદ છે, એ બ્રહ્મ છે, એ આત્મા છે, એમ કહીને આપણે ઇન્ક્વાયરીને ઉડાડી દઈએ છીએ. એટલે વિષાદ નામની વસ્તુ આપણી અંદર પ્રગટ જ નથી થતી. એટલે પણ એ જે ઇન્ક્વાયરીનો રસ્તો છે એ આમ અજ્ઞાતથી કરેલો છે. બીજું પગલું ક્યાં જાતી આપણને ખબર નથી. એટલે એને લીધે અંદર એક ભય તત્વ હોય. એટલે સપોઝ સાદી રીતે એમ
આપણું કોઈ જગ્યાએ જવું હોય, આપણે રસ્તો ખબર હોય તો આપણે એ વખતે નિશ્ચિત છે કે આપણને ખ્યાલ છે. હવે કોઈક જગ્યાએ આપણે સરનામું ગોતવાનું હોય કોઈક જુદા એરિયામાં, તો આપમેળે એલર્ટનેસ વધી જાય કે અહીંયાથી કઈ ચુકાઈ ન જાય 2-3 એટલે આપણે આખો રસ્તોથી આવક નથી ભરેલો, ખોટા આગળ વયા જશું, પાછળ ન હોય, એટલે એટલા વસ્તુ એમાં એમ અંદર સ્ટ્રેસ પડે. આપણે એવી જગ્યાએ જવાનું સિલેક્ટ કરી કે જ્યાં આપણે રસ્તો એટલે સ્ટ્રેસ ન પડે એવું રસ્તો ગોતી. તો આ અધ્યાત્મના જગતમાં એનાથી ઉલટી રીતે હાલવું પડે, સતત રીતે સજાગ રહેવું પડે. એટલે એ આખો ઉલટો રસ્તો, સહેલો રસ્તો નથી, અસલામતી વાળો રસ્તો છે. સલામતી કાંઈ નથી. એટલે એમ કે એ રસ્તે આગળ જાય તો એમાં એ વસ્તુ જયારે તમે ઇન્કવાયરી ને ફગાવી એટલે બહારની ઇન્ફોર્મેશન ને ફગાવી દો તો પછી એ વસ્તુ હશે કે નહીં એનું તમને સંશય એટલે કે એની તમને બીક લાગે. એટલે એનું નહીં જવાનું કારણ મને એવું લાગે કે એ જે સલામતીનો એટલે આપણે ગોતવું જોઈએ કે તો આપણી અગર માનો કે કોઈ કિંમતી વસ્તુ હોય તો જતી ન કરાય, તો આપણે પેલી એવી ઇન્ક્વાયરી કરવી જોઈએ કે આપણી આગળ કિંમતી વસ્તુ શું છે. કિંમતી વસ્તુ તો આપણને ડર લાગે ને કે કંઈક કિંમતી વસ્તુ મારાથી છૂટી જશે ને ક્યાંક ઓલું હશે નહીં તો હવે આપણી આગળ કિંમતી કઈ કઈ વસ્તુઓ છે એ આપણે જોઈ લીધું. અત્યારે તો આ દ્રશ્ય જગત કિંમતી જ લાગે ના, એટલે કિંમતીની અંદર એટલે આપણે ઇન્ક્વાયરી કરીશું, આમ વ્યવસ્થિત રીતે ઇન્ક્વાયરી કરીશું કે આપણે હાલો આ મનની સાથે નિરંતર રહીશી તો મન નિરંતર કેટલા પ્રશ્નો કેટલા કરે છે. એને જીવન જીવતા આવડે છે, પત્ની હારે, બાળકો હારે, કોઈ હારે જીવતા આવડે છે ને? તો કે એને જીવતા તો આવડતું નથી. તો એને શું એનો ભય વયો ગયો છે? તો કે ભય વયો ગયો નથી. તો કે એની હિંસા ગઈ છે? તો હિંસાઈ ગઈ નથી. અને નિરંતર રીતે વૃત્તિઓ કંઈક ઉઠે છે અને આપણને નેગેટિવ વસ્તુને યાદ કરાવીને આપણા અંતકરણને બગાડે છે. નિરંતર કંઈ ને કંઈ પોઝિટિવનેસ તો કોઈ એને લેતું જ નથી. નેગેટિવ જે વસ્તુ બની હોય એને પકડીને આ માણસ હાલે છે. અને અહંકારનું જીવન છે એ નેગેટિવિટી જ છે. તો હવે સતત રીતે નેગેટિવિટીમાં આપણે જીવી છીએ, ચાહે એકલા હોય તો પણ કોઈ ભૂતકાળના પ્રસંગો એવા ગોઠવી દઈ કે એમાં દુઃખ સિવાય કાંઈ ન હોય. એટલે હવે છે શું આપણી આગળ એવી કઈ વસ્તુ કિંમતી છે કે વહી જશે તો કાંઈ. દરેક પ્રશ્ન, જીવનનો કોઈ પ્રશ્ન જોરદાર રીતે આવી જાય તો ભય પામી જાય છે, જબરજસ્ત રીતે ભય લાગી જાય છે. તો આમાં કિંમતી વસ્તુ એટલે આપણે ગોતવું જોઈએ. માનો કે આ ડર છે એના કારણ ગોતવા જોઈએ. કિંમતી વસ્તુ જાતી હોય એવું લાગતું હોય તો આપણે એને શોધવું જોઈએ કે કોઈ કિંમતી વસ્તુ આની અંદર છે. આની અંદર તો આ લોઅરમાં નેગેટિવિટી સિવાય કાંઈ નથી. આ જે ચહેરો, જે સારો ચહેરો દેખાય છે એ તો ભ્રમણાવાળો ચહેરો છે. એ તો પ્રતિકૂળતા નથી આવી ત્યારનો ચહેરો છે. પણ વાસ્તવિક ચહેરો તો બધાનો નેગેટિવ છે. નેગેટિવિટી અંદર પડેલી જ છે અને ક્યારે ઉથલો મારે એની રાહ જોવાય છે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એની રાહ જોવે છે. તો આવી આપણી અવસ્થા છે. હવે એને આપણે પકડવું હોય તો થાય, એ કિંમતી હોય તો થાય. એટલે ગોતવું જોઈએ. ભલે આપણે માનવું નથી પણ આપણે શોધવું છે. ખરેખર એવી કોઈ કિંમતી વસ્તુ આપણને હાથ હોય તો આપણે છોડવી નથી ને શોધવું જોઈએ. શોધવા માટેની જે તાકાત હોવી જોઈએ ને, ડેરિંગ જે આપણે કહીએ ને, એની જ મેડમ કોઈ રિસ્ક લેવા મન ત્યારે તૈયાર. એટલે આ કિંમતી તો એટલે કે જયારે પ્રતિકૂળતા હોય તો લાગે છે કે આમાં તો તરત બધું પડી જાય. એવું તો લાગે કે કિંમતી નથી, પણ ઓલા માટે જવા માટે જે સ્ટ્રેન્થ જોઈએ ને અંદર, એટલે કોની સ્ટ્રેન્થ છે, એની એટલી સ્ટ્રેન્થથી તમે કઈ હારી ન શકો, કઈ રિસ્ક થી બી જાય. કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા એટલે સોસાયટીમાં રહી એમાંય રિસ્ક લેવા તૈયાર ન થઈ તો આધ્યાત્મ એટલે મનને કોઈ રિસ્ક નથી, એટલે એની પાસે કોઈ સ્ટ્રેન્થ. એટલે રિસ્ક નથી લેવા માંગતા એટલે ભય નિરંતર પીછો જ કર્યા રાખે. ભય હોય જાય નહીં. રિસ્ક નથી લેવું એટલે એનો અર્થ એમ છે કે ભયની તપાસ નથી કરવી. રિસ્ક એટલે બીજું શું? ભય જ. તો આપણે ભયની તપાસ કરવા નથી માંગતા એટલે ભય તો નિરંતર આપણી સાથે જ રહેવાનો. ભય આપણને છોડી દેશે. આપણાથી કોક ડરે ને કોકથી આપણે ડરી. બસ આ પરિસ્થિતિ છે.
એટલે બીજા છે એ આપણાથી ડરે છે, આપણે એનાથી ડરી છીએ કે આ કંઈક ડેન્જર છે, અને એ નિરંતર આપણે એ ભયને ખોલવા જ નથી માગતા. ભય જેમ છે એમ રાખવા માંગીએ છીએ. તો આ ભય જેમ છે એમ રાખવા માંગીએ છીએ તો ભય તો અબાધિત રીતે એમ જ રહેશે. તો આપણી અંદર તો ભય સિવાય કાંઈ ન હોય, અને ભય પછી રાગ, દ્વેષ, લોભ, ઘૃણા બધું આપણી સાથે જ પીછો કરતું હોય. એટલે પ્રશ્ન એ છે કે આપણે જે નર્ક છે ને, નર્ક જેવી સ્થિતિ છે અંતકરણની, અને એનો સાક્ષાત્કાર નથી કરતા એટલે એ આપણને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે, સલામત ભરેલ લાગે છે. પણ આપણે જે અવસ્થામાં જે વસ્તુ સાથે, જેમ નાનો બાળક હોય ને એની આગળ બોમ્બ હાથમાં હોય પણ એને ખબર ન હોય તો કેમ એ લઈને ફરતો હોય, એવી રીતે આપણે બોમ્બ લઈને ફરીશું. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બોમ્બ જ છે, અને નિરંતર કંઈ ને કંઈ બોમ્બ ફોડ્યા જ રાખે છે. કંઈ ને કંઈ પ્રકારે અંદર કોઈ ને કોઈ પ્રકારે મુશ્કેલીમાં મૂક્યા જ રાખે છે. કાંઈ ને કાંઈ પ્રકારે ભય પેદા કરાવી દે, દ્વેષ પેદા કરાવી દે, ઘૃણા પેદા કરાવી દે, એ નિરંતર કરે છે. ખાલી એને જોવાનું છે. એટલે જે આપણી હિંમત નથી હાલતી, એટલા માટે હિંમત નથી હાલતી કે આપણે અંધારામાં જીવી છીએ. અને અંધારામાં જીવી છીએ એટલે શું થાય કે જે વસ્તુ આપણને દેખાતી નથી, કે આપણે આ જીવન જે છે એ તો નર્ક જેવું છે, અને ખરેખરો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય તો આપણે જેની સાથે રહી છીએ ને, જેને નજીકના લોકો ગણી છીએ, અને આપણે પોતે પણ, એની અંદર પ્રેમ નામની વસ્તુ જ નથી. સેલ્ફ સેન્ટર સિવાય કાંઈ જીવનની અંદર કંઈ છે જ નહીં, આખી પૃથ્વીની અંદર. તો આ હાલત છે, અને થોડાક બે ચાર શબ્દો વાહવાના બોલે છે, બે ચાર શબ્દો આપણા તરફ એટેન્શન આપે છે, બસ આપણા માટે એટલું મહત્વ નથી. અને આપણે એ જોતા નથી કે આનો પ્રેમ સાચો છે કે નહીં, મારો પ્રેમ સાચો છે કે નહીં, કંઈ જોતા. અને આ પ્રેમ વગરની દુનિયામાં આપણે જીવી છીએ. એટલે અહીંયા જે જોઈશે એ પ્રકાશ જોઈશે, બીજું કંઈ જોતું નથી, ખાલી પ્રકાશ જોઈશે. એટલે વર્તમાન આ લોકો જે બોલે છે એ શું છે કે આ વર્તમાન દ્વારા આપણે જે પરિસ્થિતિમાં જીવી છીએ એનો આખો, જેમ કોમેન્ટ્રી વાળો કોમેન્ટ્રી કરતો હોય ને, એક એક બોલનું કેમ કોમેન્ટ્રી કરે, એમ એક એક વસ્તુ પ્રેઝન્ટ મોમેન્ટ એક એક વસ્તુમાં કેવી રીતે પસાર થાય છે એ બતાવશે આપણે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટની આવશ્યકતા છે. દુઃખના નિવારણ માટે જ હોય છે. હા, દુઃખના નિવારણ માટે જોઈએ. દુઃખ એટલે રાગનું દુઃખ, દ્વેષનું દુઃખ, લોભનું દુઃખ, ઘૃણાનું દુઃખ, ભયનું દુઃખ, બધું દુઃખ જ છે, એના માટે જ છે. ફોર્માલિટી હોય ને એ પરંપરાની અંદર જે પ્રમાણે નિશ્ચિત થયેલું એ પ્રમાણે એ ઢાંચામાં ઢળી જવું. જે સમાજનો અમુક ઢાંચો હોય, આપણા કલ્ચરનો જે ઢાંચો હોય, એટલે તમારે જીવવાનું બહુ આસાન થઈ જાય. તમે એક કલ્ચરમાં રહેતા હો, એક સમાજમાં રહેતા હો, એક કુટુંબના અમુક રૂલ રેગ્યુલેશનમાં રહેતા હો, અને એ રૂલ રેગ્યુલેશનના જેવા નિયમો હોય એ પ્રમાણે તમે રહ્યો એટલે તમે સલામત. અને એની અંદર ફોર્માલિટી કેવી છે? ફોર્માલિટી એટલે એવી વસ્તુ છે કે મારી અંદર નથી, તમારા પ્રત્યે આદર નથી, પણ તમે આવો ત્યારે હું આવો કરું, ફરીથી આવજો એમ કહું, અને તમને પ્રેમ બતાવું, બધું બતાવું, તો એ ફોર્માલિટી છે. અંદર કાંઈ નથી, અંદર આ વ્યક્તિ પ્રત્યે કાંઈ નથી, અને છતાં આપણે બતાવીએ છીએ, ફોર્માલિટી કહેવાય. એની અંદર હૃદયનો કોઈ ભાવ જ નથી. અને અભિનય તો એક જુદી વસ્તુ છે. અભિનયની અંદર તો મને મારું વાસ્તવિક સ્વરૂપ ખબર છે, અને પછી હું રોલ કરું છું. જે પતિનો રોલ હોય, પત્નીનો રોલ હોય, વેપારીનો રોલ હોય, જે રોલ હોય મને મળે એ રોલ મારે કરવાનો. પણ રોલ મારા માટે મહત્વનો નથી. આજે આ અભિનેતા હોય એ લોકો રોલ કરતા હોય તો એને લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય તો અંદર કાંઈ ન થાય. એ ભિખારીનો રોલ કરતા હોય તો એને કાંઈ ન થાય. તો રોલની અંદર તો તમે બાદશાહ છો. રોલની અંદર તો તમને ખબર છે તમે કોણ છો. ના, ફોર્માલિટી એટલે દંભ. થાક જેવું લાગે. પણ થાક જેવું જ લાગે ને. અભિનયમાં આ તો ખબર છે ને. એટલે
આપણે અગર જે ડોક્ટરી લોકો છે ઇન્સ્ટ્રુમેન્ટ એનું ઓપરેશન કરવું હોય તો કેમ એવું ઓપરેશનના સાધનો બધા લે જ્યારે ઓપરેશન કરવું હોય, અને ઓપરેશન કર્યા પછી બધું મૂકી દે. આ રસોઈ કરવી હોય તે બધા લોકો બધું ભેગું કરે, લોટ ભેગો કરે, આ ભેગો કરે, પછી કેમ એને મૂકી દે. એટલે અભિનયનો અર્થ એવો છે કે અત્યારે મારે આ રોલ કરવાનો છે એટલે હું લઈ લઉં, એ રોલ કરી નાખું. અને ઓલું ફરજિયાત રીતે કોઈક ધક્કો મારીને કરાવતું હોય ને એવી રીતે આ છે. તમે જે કહો છો એ ફરજિયાતી એમ કે આ જીવન એટલે આપણે એમ માનેલું છે કે આ જીવનમાં આ ન હોવું જોઈએ. ત્યારે રોલ એમ કે છે કે જીવન જેવું છે એવું છે, મારે રોલ ભજવવાનો છે. અને જે મને કુટુંબ આવી મળ્યું છે, જે આજુબાજુના લોકો આવી મળ્યા છે, અને જેવા પ્રકારના એ લોકો છે, જેવા પ્રકારની એની પ્રકૃતિ છે, પણ મારે એની સાથે સારી રીતે કામ કરવું છે. ઓલું શું થાય, આપણને સાધના કરતા હોય ને એટલે આપણને ખરાબ માણસો મળે, સંસારી માણસો મળે એટલે અણગમો હોય આપણને. એ બરાબર ના કહેવાય. જે વસ્તુ આવી મળે ને, સંસારના લોકો હોય તો ભલે ગમે તે હોય, આપણે બોલાવ્યા ન હોય ને જે આવી મળે ને એ બધાને ભગવાન માનીને જ કરવાનું. અને એ રોલ જેટલો પાવરફુલ આપણો થાય ને એટલી સાધના તમે બેઠા બેઠા કરો એ કાંઈ ન થાય. તમે ધ્યાન કલાકોના કલાકો કરો, પણ આ મોકો આવ્યો વ્યવહારની અંદર, હાવ કૂડ કપડવાળો માણસ હોય ને આપણી સામે આવી જાય અને આપણે એની યાર વ્યવહાર કરવાનો થાય, આપણને કંટાળો ન હોય. તો જ ને આપણી આ સાધનાઓ છે એ અહીંયા કામ ના આવી તો શું કરવાનું? અને એ આપણને ગમે ન ગમે એટલે આપણે કયા ક્ષેત્રમાં હોય? માનો કે મને અમુક વસ્તુ ગમે, અમુક વસ્તુ ન ગમે, તો આપણે મનના ક્ષેત્રમાં જ છીએ. આપણને અનુકૂળ પરિસ્થિતિ સત્સંગી લોકો મળી જાય એટલે સુખી થઈ જાય ને ઓલા સંસાર. અને વધારે જે આપણને શીખડાવવાવાળા માણસ છે ને એ સંસારના લોકો છે. કારણ કે સંસારના લોકો આપણું પેપર છે. આપણી પરીક્ષા કોણ લે? કે વ્યવહારના લોકો લે. તો વ્યવહારના લોકો આપણી અંદર હિંસા પડી હોય તો હિંસા બતાવે, ક્રોધ પડ્યો હોય તો ક્રોધ બતાવે. એ કંઈક એવું કરી બતાવે કે જે આપણને ગમતું ન હોય, અને એ કરી બતાવે એ વખતે આપણે સાવધાન રહેવાનું. હવે એમ કે આ રોલ નથી ગમતો મને, તો એટલે એમ તમે સમજો કે બહારના જે લોકો છે ને એ અને આપણે ફરક કાંઈ નથી. આપણે એનો ડિફરન્સ કેમ કરી છીએ? આપણે જે ફરક શેનો કરી છીએ? માનો કે તમે સમાજમાં ગયા તો સમાજમાં કંઈક દંભ હશે, કંઈક કપટ હશે, તો આપણી અંદર છે. તો આપણે કેવી રીતે એને સેપરેટ કરી છીએ કે આ સંસારી છે? સંસારનો અર્થ આટલો જ થાય. સંસારનો અર્થ શું થાય? મનની સાથે તાદાત્મ્ય કર્યું અને આપણે આપણા સંસ્કારની આંખે જોયું ને એટલે એ સંસાર ચાલુ થઈ ગયો. સંસાર બહાર ક્યાંય નથી. ભગવાનનો જે સંસાર બહારનો સંસાર છે ને એ આપણને નડતોય નથી. બહારનો સંસાર અમુકનો ઉલટો આપણને આ અજ્ઞાનમાંથી નીકળવા માટે કોઈ જ્ઞાનીના રૂપમાં આવીને મળીને આપણને કઢાવી નાખે. પણ આપણે જે મૂલ્યાંકનો આપેલું જે જે છે ને સંસાર, એ આપણો નડતર છે. એટલે સંસાર એટલે બહારના લોકો છે ને એ જેવા છે એવા જ આપણે છીએ એવું જ્યારે આપણે આપણી અંદર સ્વીકાર આવશે ને ત્યારે આપણે એનાથી કંઈ સુપિરિયર છે એવું નહીં માની. કારણ કે ઓબ્ઝર્વેશન આપણને એવું બતાવશે કે આપણે સિમ્પલ માણસ છીએ, હાવ સામાન્ય માણસ છીએ. એ આપણને જેટલો ખ્યાલ આવતો જાય ને એટલો આપણે પછી બીજારે જ્યારે વ્યવહાર કરશું ત્યારે એ લોકો ખરાબ નહીં લાગે. એના દ્વારા એ યંત્ર દ્વારા તમારી પ્રકૃતિ તમે માનો કે તમે તમારી નજીક વધારે છો, મનની નજીક વધારે છો, તમારી પ્રકૃતિ તમે જોઈ ન શકો, પણ બીજો લોકો વ્યવહાર કરે છે એના દ્વારા એ પ્રકૃતિને તમે દૂરથી ઊભા રહીને જુઓ છો, તમે એને જોઈ શકો. તો તમે એમાં જોયું એટલે એ પ્રકૃતિ આપણી અંદર છે જ. તો આપણે હવે ગોતી કાઢવાની છે કે આ પ્રકૃતિ મારી અંદર કેવી રીતે છે. તો આપણે શું કરી છીએ કે આ પ્રકૃતિવાળો માણસ જોયો એટલે એની ટીકા કરી, પણ આપણે એને લેવાનું શું છે તો કે એની અંદર જે છે એ મારી અંદર હોય ને હોય જ. કારણ કે માણસની ઉત્ક્રાંતિ જે થઈ છે અને માણસના મન છે એ સરખા જ છે, થોડું ફેરફારો સાથે સરખા જ છે. સમાજમાં બોર શબ્દ બહુ બોર, કોક આપણાથી બોર થઈ જાય કે આપણે કોકથી બોર થઈ જાય. એટલે આપણે સેન્સિટિવ ન હોય ને. એટલે બોરિંગનેસ એટલે શું?
માનો કે તમને અત્યારે શું ગમશે એ મને ખબર જ ન હોય, મને જે રસ હોય એની તમને વાત કરવા માંડું. હવે મને તો મારામાં રસ હોય એટલે મારી બાબતમાં મને કોઈ મળ્યા છે, આજ મળ્યા છે, કંઈ પ્રસંગ મારા માટે હમણાં 1-2 દિવસમાં બનેલા છે, હું તમને વાત કરું. હવે તમને તો હું સાંભળતો નથી, તમારા રસની તો મને ખબર નથી, હું સેલ્ફિશ છું. તો હવે મારું સેલ્ફ સેન્ટર હું છોડું અને તમને તમારી આગળ હું જ્યારે બેઠો છું ત્યારે મારા પણ હું હાવ છોડી દઉં. આને શું ગમશે? આ વ્યક્તિ આગળ આપણે આવ્યા છીએ તો આને સુખી કરીને જવું છે, તો સુખી કરીને જવું હોય તો આપણે આપણાપણું છોડી દઈએ. તો એને એ જે કહેવા માગે છે એને આપણે સમજી સાંભળી એનો યોગ્ય રિસ્પોન્સ કરી. બોરિંગનું કારણ છે ઓલા આગળ ઓલી કેસેટ હાલતી હોય, ઓલો હજી એક વાત છોડે ત્યાં ઓલોને કંઈક પ્રસંગ હમણાં જ બન્યો એની વાત કરી વચ્ચે, એટલે બે વચ્ચે કોમ્યુનિકેશન જ ન થતું હોય. આખું તમે જો ટેપ કરી લો ને તો તમને એમ થાય કે કઈ વાત હાલતી હતી ને આપણે ક્યાં વયા ગયા આપણે. એવું ન બને, એવો સ્વભાવ થઈ ગયો વારે વારે બોરો થતો. હે ના, એટલે મનમાં રહી ને બોરિંગ છે ને એ શબ્દ આપણી બુદ્ધિમાં જીવતા હોય ને તો બોર થતા જ નથી હોતા. આપણે એમ લાગે કે આ માણસ ચેતન વંતો છે, કંઈક ને કંઈક ગોતી કાઢે છે, બોર કેવું એનામાં આવતું જ ન હોય. આપણને લાગે એ પોતે નો ફીલ કરતો હોય અને બીજાને લાગે. એટલે બોરિંગ ન થવા માટે એક રસની જરૂર છે. ભલે બહારની બાજુનો રસ, બહારની બાજુમાં તમે રસ લેવા માંડો એટલે તમે તમારી સામે ના આવો ક્યારેય. એટલે એક વ્યક્તિ એવી હોય છે જે બોરિંગ ન થાય, એની અંદર જીવનની અંદર રસ પડેલો છે ને એ રસ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે, એટલે એ બોરિંગ નથી થવાનો. કારણ કે એ જ્યારે એકલો પડશે તો બોર થાય. બોર થવા માટે તમારે તમારી સામે આવવું પડે, અને તમારી સામે આવો એટલે તમે બોર થઈ જાઓ. બીજા કોઈ સામે નહીં, આપણી સામે જ આપણે બોર થઈ જાય એકલા. બીજાની સામે બોરનો અર્થ એવો છે કે એ જે સબ્જેક્ટની વાત કરે છે કે એ રીતે બોરિંગ થાય. ટ્યુનિંગ નથી, એટલે ટ્યુનિંગનો અર્થ એમ થાય આપણને અનુકૂળ, આપણા જે નેચર, આપણો સ્વભાવ, આપણી માન્યતા, આપણી ધારણાને અનુરૂપ નથી વ્યક્તિ, એટલે બોરિંગ થાય. એટલે એ સેલ્ફ સેન્ટર જ કહેવાય ને, અને મન સાથેનું આપણું તાદાત્મ્ય કહેવાય. આપણા નેચર પ્રમાણે ન હોય એટલે આપણને ગમે નહીં એમ. બોરિંગ થી આપણી રાખે એકલા, અને એમાં પછી જાગૃતિ આપણે એ આપણી પોતાનું શોધ કહેવાય ને, આપણે ફિલિંગ થાય છે એ સાંભળેલું હોય. બોરિંગ થાય, પીડા થાય જ છે, પછી આપણે ખ્યાલ આવે સાંભળેલું છે જાગૃતિ, એ જાગૃતિ સાંભળેલી જોઈએ. તમે પ્રશ્ન જે કરો છો, પ્રશ્નમાં તમે શું ઈચ્છો છો એ તમે પહેલા ગોતી કાઢો, અને કે પ્રશ્ન કરીને તમે શું જવાબ ઈચ્છો છો, શું જવાબ ઈચ્છો છો. આપણે બોરિંગમાંથી બહાર એમ નથી પ્રશ્ન, એમ નથી પ્રશ્ન. તમે જુઓ, બરાબર જુઓ પ્રશ્નને. આપણે બોરિંગ થાય છે, એકલા આપણે બોરિંગ થાય છે, અને એ વખતે આપણે જાગૃતિ રાખી છે, તો એ આપણું મૌલિક કહેવાય, આપણું કહેવાય. પ્રશ્ન આ છે તો આપણું કહેવાય. એનો અર્થ શું? એનો અર્થ શું? સાંભળેલું કહેવાય એમ. એટલે હું તમને એમ સમજવા માંગુ છું, એ પ્રશ્ન દ્વારા આપણે કંઈક આત્મસંતોષ લેવા માંગીએ છીએ. માનો કે હું તમને એમ કહું કે તમારું મૌલિક છે, એ બરાબર છે, તમે કરો છો એ બરાબર છે, તો તમને જે અહંકાર છે ને એને આશ્વાસન મળશે. એટલે પ્રશ્ન મને ન સમજાય એનો કરી શકું, પણ મને સેટિસ્ફેક્શન મળે ને એ પ્રશ્ન ન કરાય. મને અસંતોષ થઈ જાય ને એવો પ્રશ્ન કરાય, પણ મને સંતોષ મળી જાય ને એવો પ્રશ્ન ના કરાય. સંતોષ મળી જાય એટલે શું થાય? તો તમે જે જગ્યાએ છો એ જગ્યા રાઈટ થઈ જાય, અને તમારી જગ્યા જો રાઈટ થઈ જાય તો આપણે આગળ જવા માટે સ્થાન ન મળે. મૂંઝારો ન થાય. હા, મૂંઝારો.